નમસ્કાર મિત્રો, આજે તો જો સરસ મજાનું સેવ ટમેટાનું શાક અને સાથે આપણે ભાખરી ખાવાની છે. તો મિત્રો જો આ મેં કટિંગ કરી નાખ્યું છે અત્યારે ટમેટાનું કટિંગ, અને મિત્રો દેશી ટમેટા છે. અને હવે જો આપણે તેલ લઈ લીધું છે અને હવે એમાં રાઈ અને આખું જીરું વઘાર માટે આપણે નાખીએ છીએ, એટલે સ્વાદ છે ને બહુ સારો આવે. ત્યારબાદ જો આ ટમેટા દેશી આપણા પ્યોર ઓર્ગેનિક છે બરાબર, એટલે એ પણ સ્વાદની અંદર બેસ્ટ છે બરાબર. હવે અને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. જો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું, એટલે શું છે ટેસ્ટ સારો બેસે. અને ત્યારબાદ હવે મિત્રો એમાં આપણે 1 ગ્લાસ પાણી એડ કરી દીધું છે. પાણી તો એડ કરવું પડે, કારણ કે લાસ્ટમાં આપણે સેવ નાખવાની હોય છે, એટલે સેવ છે ને પાણી પી જાય. તો આ રીતે જો આપણું સરસ મજાનું સેવ ટમેટાનું શાક આપણું તૈયાર થઈ